બનાસકાંઠાના ગધડા પોલીસ સ્ટેશનના ચકચારી મિસ્રી ખાન જુમે ખાન બલોદના હત્યાના બનાવના મુખ્ય આરોપી અખેરાસિંહ પરબતસિંહ વાઘેલા સમેત કુલ 8 આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર તથા બનાસકાંઠા પોલીસ ગઈ તારીખ 23/5/2024ના રોજ ગધડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી શ્રી તથા સાહિદ મિસ્રી ખાન જુમે ખાન બલોચ પોતાના પિકઅપ ડાલામાં પશુઓ ભરી ડીસા ગવાડી પશુ બજારમાં લઈ જતા ત્યારે આરોપીઓ અખેરા સહ પરબત સહ વાઘેલા તથા સંકુશ સહ તથા જગત સહ તથા પ્રસવણ સહ તથા હમીરભાઈ ઠાકોર વગેરે ઈસમો તેઓના પિકઅપ ડાલામાં પંચર પડતા તેને રોકાવી આરોપીએ લોખંડની પાઇપ તથા ટોમી તથા ધારિયા જેવા જીવલેણ હથિયારો ધારણ કરી સાહિદ મિસ્રી ખાનને માથાના તથા શરીરના ભાગે જીવલેણ હથિયારથી માર મારી મોત નિપજાવવા અંગેનો ગુનો દાખલ થયેલ હતો. બ્યુરો રિપોર્ટ ET ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા. ગત 23/5/2024ના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને FIR રજીસ્ટર કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ 24 કલાકની અંદર 3 જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે. આજે 13 આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેનું આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે રાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા દરિયા ખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે સેસણ દિયોદર. આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા, બળવંતસિંહ સોલંકી, શિવપાલસિંહ ઉર્ફે મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંદી ખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદર. આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે. પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે. આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે. આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે. આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે. આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે. એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. કુલ 4 બાઇક હતા આ બનાવની અંદર, એમાંથી 2 બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે. આ રીતે જોતાં પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં 13 જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ, ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે. હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા. જેમ કે FIRની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એને પોતાનો બદલો લેવો હતો. એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ, નવાબ ખાન પાંદી ખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે તેની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે. એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમનો હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે. શું ધંધો? આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે. એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે.